સત્ય એટલે કહેવાતું સત્ય નહીં, ગ્રાઉન્ડ લેવલ સત્ય જોઈએ, નીતિ જોઈએ, પ્રમાણિકતા જોઈએ. આ કેટલા બધા ખ્યાલોનો સરવાળો એક મજબૂત સંગઠન કે પાર્ટી બનાવે છે. કોંગ્રેસના મત તોડવા માટે આમ આદમી પાર્ટીને વેપન તરીકે વાપરે છે. હું અનેક વખત બોલી ચૂક્યો છું. આનો મતલબ બીજેપીને ખબર પડી ગઈ કે હવે આપણું ડીંગી ચાલવાનું નથી. હવે કોંગ્રેસ આવી રહી છે, તો કોંગ્રેસને રોકવા માટે, કોંગ્રેસના મત તોડવા માટે શું કરવું જોઈએ? પાર્ટીના એક પણ કાર્યકર્તા કે નેતામાં તાકાત હોય ને તો લોકોની આંખોમાં ધૂળ નાખતા પહેલા એ જવાબ આપે કે ગુજરાત માટે કર્યું શું. એટલે રાજુભાઈ સેમ એ જ રીતે નીકળ્યા છે કે ભાઈ ખાલી વાતો કરવાથી શું થાય? સાપ આવ્યો એવી બૂમો તો નાના ટેણિયાય પાડી શકે, પણ એ સાપથી સોસાયટીને અને ઘરને બચાવવા માટે વ્યવસ્થા કરવી પડે. એ વ્યવસ્થા માટે તો બુદ્ધિનો છાંટો નથી. જેમથી મારા પરમ મિત્રને હું તો રૂબરૂ મળીને પણ આમંત્રણ આપી આવ્યો છું. રાજુભાઈને કહું છું કે આવો માવતર પાર્ટી કોંગ્રેસમાં હું તમારા માધ્યમથી આમંત્રિત કરું છું. આવો સાથે મળીને લડીશું, વાસ્તવલક્ષી લડાઈ લડીશું, આ લોકોની જેમ આભાસી. બીજેપી વાળા, તમને ખાનગી વાત કરું, બીજેપી વાળા અને બીજી પાર્ટીઓ વાળા પણ જાણે છે કે રાહુલ ગાંધીને સોશિયલ મીડિયામાં આન તેન જે રીતે મેં કહ્યું એ પ્રમાણે ના લખવાનું લખે, પણ હવે એ લોકો સ્વીકારે કે મળદનો દીકરો છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમમાં. આજે આપણી સાથે જોડાયા છે કોંગ્રેસ નેતા કરસનદાસ બાપુ ભાદરકા. સર, સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. થેન્ક યુ. સૌથી પહેલો પ્રશ્ન, આજે ઘણા બધા આપના નેતાઓ કોંગ્રેસમાં જોડાયા, તો તમે શું આપને તોડવાનું કંઈ સોપારી લીધી છે? જી, વાત તોડવાની નથી હોતી. વાત તોડવી ને જોડવી ને તો ઠીક છે કે એક ભાષાકીય પ્રયોગો છે, પણ હું મારી વાત શરૂ કરું એ પહેલાં તમને ભવિષ્યવાણી કરું કે જે રીતે રેતીનું ટ્રેક્ટર ખાલી થાય ને એ રીતે આમ આદમી પાર્ટી ખાલી થઈ જશે, તળિયા ઝાટક થઈ જશે. હવે સ્વાભાવિક છે કે એવું લાગે કે તમે કોંગ્રેસમાં છો, આમ આદમી પાર્ટી છોડી છે એટલે આવું બોલો, તો આ રીતનું થશે, તળિયા ઝાટક થઈ જશે. એવું શા માટે? તો શાણા માણસો જાહેર જીવનમાં હોય છે કે જેને લોકશાહીનું હિત કરવું છે, જનતાનું હિત કરવું છે, દેશ માટે કંઈક કરવું છે. અને આ બધી વસ્તુ કરવા માટે આપણે ખૂબ ઊંચા કેમેરાથી વાત કરીએ, એક લોંગ વિઝનથી વાત કરીએ, તો આ બધું કરવા માટે સંગઠન જરૂરી છે. એ સંગઠનને તમે કોઈ પણ પાર્ટીનું નામ આપી દો, અને એ સંગઠનને રિઝલ્ટ ઓરિએન્ટેડ બનાવવા માટે શું જોઈએ? પહેલી વસ્તુ તો પીઢતા, પરિપક્વતા જોઈએ, દીર્ઘદ્રષ્ટિ જોઈએ, આપણાપણું જોઈએ, આત્મીયતા જોઈએ, વાસ્તવલક્ષી બાબતોમાં માનતા હોવા જોઈએ, સત્ય જોઈએ. સત્ય એટલે કહેવાતું સત્ય નહીં, ગ્રાઉન્ડ લેવલ સત્ય જોઈએ, નીતિ જોઈએ, પ્રમાણિકતા જોઈએ. આ કેટલા બધા ખ્યાલોનો સરવાળો એક મજબૂત સંગઠન કે પાર્ટી બનાવે છે. હવે હકીકત એ છે કે આમ આદમી પાર્ટીમાં કશું જ નથી. સત્યનો અભાવ, નીતિનો અભાવ, ધર્મનો અભાવ, પરિપક્વતાનો અભાવ, પરસ્પર આત્મીયતાનો અભાવ, બધા પોતપોતાનો ચહેરો ચમકાવવા માટે હો હા હી કરે છે. વાતો રક્ષણની થાય છે, અને ક્યાંક ને ક્યાંક જો એનું પ્રેક્ટિકલ જોવામાં આવે, આ મને હમણાં જાણવા મળ્યું કે તમારો જે પાટો છે એ લોકોના દેખાવોમાં તમે રિપોર્ટિંગ માટે ગયા હતા અને પડી ગયા. દેશની અને ગુજરાતની દીકરી જ્યારે પ્રજાનો અવાજ બનવા માટે નીકળી હોય અને એ રિપોર્ટરને, પોલીસને જોઈને આદમી પાર્ટીના લોકો મારી ગુજરાતની દીકરીને જો ફ્રેક્ચર કરાવી શકતા હોય તો આવતીકાલના રક્ષણની તમે શું આશા રાખો? આનાથી મેક્ઝિમમ સારું ઉદાહરણ બીજું હું શું આપું? આવું તો ઘણું બધું છે. અને બીજું દુઃખ મને એ વાતનું છે સાહેબ કે લડો, જિંદગી એક લડત છે, લડવી જોઈએ. પણ આમ આદમી પાર્ટીમાં હું 4 વર્ષ રહેલો છું અને મેં જોયું ધર્મના નામે અધર્મ થાય છે, નીતિના નામે અનીતિ થાય છે, કટ્ટર ઈમાનદારીને નામે ભ્રષ્ટાચાર થાય છે, કોઈ શક્તિની કિંમત નથી થતી. બેન, જે ઘરમાં અથવા તો કોઈ પણ કંપનીમાં જ્યાં શક્તિની કિંમત ન થતી હોય, તમારા આ સ્ટુડિયોમાં કોઈ દીકરો કે દીકરી તાકાતવાળો હોય, એ શક્તિની કિંમત ના થાય તો સ્ટુડિયો ન ચાલે. એમ શક્તિની કિંમત ન થતી હોય તો પરિવાર નથી ચાલતા, તો પાર્ટી કઈ રીતની ચાલવાની છે? એટલે આવા ઘણા બધા કારણોનું જે આખું સંયુક્ત ઇફેક્ટ છે, જે
ટોટલ ઇફેક્ટ જે છે એ પોકારીને કહે છે કે આમ આદમી પાર્ટી તળિયા જાટક થઈ જશે. હું વાત મુખ્યત્વે એ કરતો હતો કે લડવું જોઈએ. જીવન એક સંઘર્ષ છે. લોકશાહી માટે, દેશ માટે, પોતાની આઈડિયોલોજી માટે લડવું જોઈએ. પણ બેન, તમે મારા કહેવાથી કોઈ સાથે લડતા હો અને પછી તમને એ ખબર પડે કે હું તમને શું કહેવાય બલીનો બકરો એટલા માટે બનાવું છું કે મને કોઈ ત્રીજાએ કહ્યું છે ને એ ત્રીજો તમને નથી ગમતો. હું કહેવા એ માંગુ છું કે આમ આદમી પાર્ટી એ આ વિશ્વની, ખાલી દેશ અને લોકશાહીની નહીં, આ વિશ્વની રાજકીય પાર્ટીઓ ઉપર ડટ્ટો છે. એક કલંક છે. અને પાર્ટી કેવી એ પણ પાર્ટી સમૂહનું અપમાન છે. એટલા માટે કે આમ આદમી પાર્ટી એ પાર્ટી નથી, એ બીજેપીનું વેપન છે. બીજેપી કોંગ્રેસના મત તોડવા માટે આમ આદમી પાર્ટીને વેપન તરીકે વાપરે છે. હું અનેક વખત બોલી ચૂક્યો છું કે આમ આદમી પાર્ટી એ બીજેપીનું ગલુડિયું છે. કારણ કે બીજેપીએ અલગ અલગ રીતે ગુજરાત અને દેશની જનતાની આંખમાં ધૂળ નાખવાના પ્રયત્ન કર્યા. બનાવટી સનાતનની વાતો કરી, બનાવટી હિન્દુત્વની વાત કરી, બનાવટી પ્રાંતવાદ, જ્ઞાતિવાદ, અલગ અલગ તોડવાની વાતો કરીને લોકોની સંવેદનાઓનો ઉપયોગ કરીને બીજેપી ચાલતું આવ્યું 30 વર્ષથી ગુજરાતમાં છે. પણ હવે બીજેપીને ખબર પડી ગઈ છે કે શાણા ગુજરાતીઓએ જાણી ગયા છે કે આ બધું બીજેપીનું મતનું ગણિત છે. હવે ચાલવાનું નથી. હવે કોંગ્રેસની સરકાર આવશે. કારણ કે કોંગ્રેસ એ માવતર પાર્ટી છે. હું અનેક વખત કહ્યું છું, 1947 થી આજ સુધી જોઈએ તો જે ઉપકાર ગુજરાત ઉપર છે, જે ઉપકાર દેશ અને આઝાદીમાં છે, એ વર્ણન કરવાની જરૂર નથી. બધા અભ્યાસુ લોકો જાણે છે. કહેવાનો મતલબ બીજેપીને ખબર પડી ગઈ કે હવે આપણું ડીંગી ચાલવાનું નથી. હવે કોંગ્રેસ આવી રહી છે. તો કોંગ્રેસને રોકવા માટે, કોંગ્રેસના મત તોડવા માટે શું કરવું જોઈએ? એટલે એણે આમ આદમી પાર્ટીના એક વેપન તરીકે મૂક્યું કે જાઓ માર્કેટમાં, અમે ફંડિંગથી લઈને બધું જ આપીશું અને કોંગ્રેસના મત તોડો. પ્રશ્ન એ આવે કે એ તો તમે પાર્ટી વિરુદ્ધમાં બોલવા માટે બોલો. નહીં, તમે રિપોર્ટિંગ કરો. મીડિયા જગતને પણ પ્રાર્થના કરું છું કે રિપોર્ટિંગ કરો. અન્ના હજારે સાહેબનું જે આંદોલન થયું, ફંડિંગ બાય કોણ હતું? પહેલી વખત દિલ્હીની ચૂંટણી આવી, કેજરીવાલ સાહેબ સીએમ બન્યા, ફંડિંગ બાય કોણ હતું? હરિયાણા વખતે અચાનક કેજરીવાલ સાહેબને જામીન મળી જાય છે ને ત્યાં જાય છે ને ગઠબંધન. તમે એક પોઈન્ટ જોવો તો એ દરેક પોઈન્ટમાં એવું છે કે આપણી સાદી ભાષામાં બીજેપીની બી ટીમ છે, અથવા તો એ બીજેપીનું ગલુડિયું છે, અથવા તો એ બીજેપીનું એક એવું વેપન છે કે જે વેપનથી કોંગ્રેસના મત તૂટે. આ બાબત રાજકીય નુકસાન તો દૂરની વાત છે બેન, લોકશાહી માટે પ્રહાર છે. લોકશાહીમાં આવું રાજકારણ, આ રીતે લોકોની આંખમાં ધૂળ નાખવાનો પ્રયત્ન કરવો એ દેશદ્રોહ હું માનું છું. જે લોકો એક ઘર સુધી અમે પહોંચાડીશું કે આમ આદમી પાર્ટીની વાસ્તવિકતા શું છે. અને બધું જ આભાસ, અમે સરકાર બનાવશું, ઘરની ધોરાજી છે, અમે આ કરશું, અમે તે કરશું, બધું આભાસ. વાસ્તવિકતા શું? આમ આદમી પાર્ટીના એક પણ કાર્યકર્તા કે નેતામાં તાકાત હોય ને તો લોકોની આંખોમાં ધૂળ નાખતા પહેલા એ જવાબ આપે કે ગુજરાત માટે કર્યું શું, દેશ માટે કર્યું શું. પહેલા એ ગણાવવું પડે કે મેં આ બિયારણ અહીંયા વાવ્યું તો વીઘે 2 ખાંડી થઈ, ત્યાં વાવ્યું તો વીઘે 2 ખાંડી થઈ. તે પછી એ બિયારણનું માર્કેટિંગ લઈને બેન આવવું જોઈએ. સ્વાભાવિક છે. કર્યું શું? કંઈ નહીં. થઈ શકે એમ છે શું? કંઈ નહીં. બસ ખાલી બીજેપીની વાહવાહી મળે, કોંગ્રેસના મત તૂટે, બીજેપીને ફાયદો થાય અને વાહ વાહ. આવી પાર્ટીઓને લોકો સુધી અમે પહોંચાડવાનો એ પ્રયત્ન કરીશું કે આની આ વાસ્તવિકતા છે. અને કોંગ્રેસ બી ટીમ છે એ તો એ જ કહે. તમે 1947 થી, હું રિપીટ કરું કે 1947 થી આજ સુધી જોવો. અરે બેન, તમને હાવ દીવા જેવું કહો, આપણે બહુ મોટી વાતો નથી કરવી. એક નાનકડું ગામ છે, બરાબર? ગામડાના લોકો આ વાત સમજી શકશે. એક વ્યક્તિ 75 થી, એક તો માનો કે એ ગામ ઉપર કોકનો કબજો છે. એક પરિવાર, એ ગામનો એક પરિવાર, એક સમૂહ, એક સંગઠન વર્ષોના વર્ષો સુધી મહેનત કરે છે, ગોળીઓ ખાય છે, લાકડીઓ ખાય છે, જેલમાં જાય છે, ફાંસીએ ચડે છે. પેલા તો એ ગામનો કબજો એચીવ કરે છે કે ભાઈ જે કબજેદાર છે એને ભગાડે છે. એ કબજેદાર કોણ હતા? દેશના અંગ્રેજો. ત્યાંથી લઈને પછી એ ગામમાં પાણીની વ્યવસ્થા, હેલ્થની વ્યવસ્થા, આરોગ્યની વ્યવસ્થા, જાગૃતિ, ઇન્ડસ્ટ્રી, મોટી IIM જેવી સંસ્થાઓ, ઘણું બધું વગડામાંથી એક શોભની સ્વીકૃત ગામ બનાવે છે. બધું જ કમ્પ્લીટ થાય છે.
તે પછી ત્યાં એ ગામનો એક ટેણિયો એમ કહે કે આ ગામમાં કોઈને કંઈ ખબર નથી પડતી, આ ગામ તો હું જ આને ચલાવી શકું, હું જ આને ભવિષ્ય આપી શકું, તો એ હાસ્યાસ્પદ છે કે નહીં? સેમ વસ્તુ આમાં, એ ફોલ્ડર આમાં તમે સરખામણી કરો, દૂધનું દૂધ અને પાણીનું પાણું થઈ જશે. એક આગેવાન મેં એક વખત હું જ્યારે આમ આદમી પાર્ટીમાં હતો ત્યારે મેં અમારા કામથી એક લિસ્ટ બનાવવાનું હતું. મેં 20 જણાનું લિસ્ટ બનાવ્યું. 21મું નામ તો મને મળતું નહોતું, કારણ કે ગણ્યા ગાંઠિયા છે, અને એ 20માં મેં બહુ ઉદાર દિલથી જેને તેને મૂક્યા ત્યારે 20 બન્યા હતા. પછી વિચાર્યું, મારો સાયકોલોજી મારો છે ને ફેવરિટ સબ્જેક્ટ છે, પછી મેં વિચાર્યું કે રેશિયો ઓફ હેપીનેસ આમાં શું છે? આમ આદમી પાર્ટીમાં અંદરથી ખુશ હોય એવું એક નેતું બતાવો તમે મને, એક નેતું બતાવો. આ તો વાવેતર માટે બાજરોય નથી, વાવેતર માટે મગફળીએ નથી, તો હાલો વાવેતર માટે તુવેર દાળ વાવી દો, ઓપ્શન નથી. એટલે કહેવાનો મતલબ ચહેરાઓ ચમકાવવા વાળી વાત છે. ક્યાંય લોકશાહીની ચિંતા નથી, ક્યાંય ખેડૂતોની ચિંતા નથી. ખેડૂતો શબ્દ આવ્યો તો મને યાદ આવ્યું બેન, વ્યક્તિગત હું પોતે ખેડૂત છું. ખરેખર ખેડૂત માટે પોતાના રોટલા શેકવાના કોઈ પ્રયત્ન કરતું હોય ને, તો એનાથી મોટો કોઈ આતંકવાદી ના હોય. ખેડૂત એ જગતનો બાપ છે, જગતનો તાત છે, પરસેવો પાડે છે, એટલે તમારું મારું ગુજરાતીઓ અને દેશનું પેટ ભરાય છે. એના ઉપર હું રાજકારણ કરું. આજ સુધી કર્યું શું ખેડૂત માટે? પેલો ભાઈ રાજુભાઈ કરપડા, ખેડૂતની વાત કરી, રાજુભાઈની જ વાત કરીએ તો એમને આમ આદમી પાર્ટી છોડી, ઘણા બધા આક્ષેપો લગાયા. હવે કાલથી એમની યાત્રા પણ શરૂ થવાની છે, તો શું કેમ? રાજુભાઈ, જે તમારા આક્ષેપ શબ્દ છે એનો હું વ્યક્તિગત ખંડન કરું છું. રાજુભાઈના શબ્દો આક્ષેપ હું નથી માનતો, હળાહળ વાસ્તવિકતા છે એ. અને રાજુભાઈ હોય કે હું જ્યારે આમ આદમી પાર્ટીમાં હતો, નહીં તો માણસ શું થાય કે અમે બધા કેવા લોકો છીએ, અમે ખૂબ ડેપ્થમાં લોકશાહી હિત વિચારીને છોડ્યું છે. બાકી હું હોઉં કે રાજુભાઈ હોય, અમે તો પાર્ટીમાં દેશી ભાષામાં બાપ થઈને રહ્યા. 2 CMના સ્ટેજ અમને મળ્યા છે. ગુજરાતની એક પણ મોટી સભા એવી બતાવો, કોઈ અંગત કારણથી અમે ના પહોંચી શક્યા હોય તો અલગ વસ્તુ છે, બાકી એક પણ મોટી સભા બતાવો કે જે સ્ટેજને અમે ને રાજુભાઈએ ના શોભાવ્યું હોય, તાકાતથી અમારી વાત ના મૂકી હોય. એટલે અમને તો માથે રાખ્યા છે. હું તો પોતે ચૂંટણી લડેલો છું, રાજુભાઈ પોતે પણ ચૂંટણી લડેલા છે, અને એક જ ચૂંટણી ગઈ છે, બધું ઓકે છે. એમ છતાંય છોડી, અને છોડ્યા પછી અમે સંઘર્ષનો જ રસ્તો મેં તો અપનાવ્યો છે. જો મારી અંદર સ્વાર્થ હોય કે મને વ્યક્તિગત કે મારા હિસાબ કિતાબ કરવા હોય તો હું રૂલિંગ ગવર્મેન્ટમાં જાઉં. આટલી બધી માવજત છતાં માનો કે તમારે ત્યાં દુનિયાની સર્વશ્રેષ્ઠ તમે યજમાનગીરી કરો, એમ છતાંય તમારો મહેમાન ત્યાંથી ભાગી જાય છે, તો ક્યાંક ને ક્યાંક મહેમાનને કંઈક એવું ખૂંચતું હોય છે કે જેના પ્રોટોકોલમાં નહીં આવતું હોય, જે સમાજના રાઉન્ડમાં અથવા તો એ હિતમાં નહીં આવતું હોય. એટલે અમે તો ટોપ પર હતા, અને તે પછી છોડ્યું એના પાયામાં જ આ છે. અને મેં 2 વર્ષમાં આ બધું જાણી લીધું હતું કે કટ્ટર ઈમાનદારીના નામે ભ્રષ્ટાચાર કરે છે, સત્યના નામે અસત્ય, નીતિના નામે અનીતિ, આત્મીયતાના નામે નફરત, આવું ઘણું બધું અમે જોયું. 2 વર્ષ મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો બધા પ્રદેશવાળાને અને સેન્ટરમાં કે બાપ આ રીતે તો પરિવારે ના ચાલે, પાર્ટી તો ક્યાંથી ચાલે. અને તમારા માધ્યમથી એક આમ આદમી પાર્ટીના જે આભાસમાં રહેલા કાર્યકર્તાઓ અને આભાસમાં રહેલા નેતાઓને હું કહેવા માંગુ છું કે તમને જ્યારે વાસ્તવિકતા સમજાશે ને, અત્યારે મારા શબ્દો તમને પાર્ટી પ્રેમને લીધે કડવા ઝેર લાગશે, પણ જ્યારે તમને વાસ્તવિકતા સમજાશે ને, તમે મને શોધીને નમસ્કાર કરશો કે બાપુ તમારી વાત સાચી છે. એટલે રાજુભાઈ સેમ એ જ રીતે નીકળ્યા છે કે ભાઈ ખાલી વાતો કરવાથી શું થાય? સાપ આવ્યો, સાપ આવ્યો, સાપ આવ્યો એવી બૂમો તો નાના ટેણિયાય પાડી શકે, પણ એ સાપથી સોસાયટીને અને ઘરને બચાવવા માટે વ્યવસ્થા કરવી પડે. એ વ્યવસ્થા માટે તો બુદ્ધિનો છાંટો નથી, ખાલી હૈસ્યો કરવો. અને એટલી મોટી બૂમો પાડે સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં, એટલી મોટી બૂમો પાડે બધાને એમ થાય ઓહો આ માણસ સાપને જીવતો ગળી જાય. હકીકત તો ભાગેડું છે બધા. હું રિપીટ કરું, આ સામે એક્ઝામ્પલ છે. જ્યારે દબાણ આવે છે ત્યારે તો ભાગી જાય છે, દીકરીઓને પાડી દે છે, દીકરીઓને ફ્રેક્ચર કરી દે છે, અને એ લોકો ગુજરાત બચાવવા, લોકશાહી બચાવવા નીકળ્યા છે. આ બધું જોઈએ ને તો ખરેખર લોકશાહીને આ લોકો એક લોકશાહી માટે કલંક છે. અને આ વાત ખાલી તમને હું કહું છું એટલા પૂરતી નહીં, અમે એક ગુજરાતી સુધી, એક દેશવાસી સુધી લઈ જઈશું. રાજુભાઈની આવતીકાલથી યાત્રા શરૂ થવાની છે ખેડૂતોને લગતી, એને શું કહેવા માંગો છો? લડવું એ દરેકનો હક છે, લડવું જોઈએ, તાકાતથી લડવું જોઈએ.
અને રાજુભાઈ એ કરવા તુલસી શ્યામથી મારા ખ્યાલથી આવતીકાલ 19 તારીખે જઈ રહ્યા છે. મેં એને ફોન કરીને બેસ્ટ વિશીઝ પણ આપ્યા છે, બેસ્ટ ઓફ લક કહ્યું છે. નોન પોલિટિકલ છે એટલે મારે ત્યાં જવું યોગ્ય નથી, નહીં તો લડવું જોઈએ. ખેડૂતો માટે અવાજ ઉઠાવતા હોય એક સારો પ્રકારનું શક્તિ પ્રદર્શન પણ થઈ જાય. પણ તમારા માધ્યમથી મારા પરમ મિત્રને હું તો રૂબરૂ મળીને પણ આમંત્રણ આપી આવ્યો છું. રાજુભાઈને કહું છું કે આવો માવતર પાર્ટી કોંગ્રેસમાં હું તમારા માધ્યમથી આમંત્રિત કરું છું. આવો સાથે મળીને લડીશું, વાસ્તવલક્ષી લડાઈ લડીશું, આ લોકોની જેમ આભાસી નહીં. જી. એવું પણ સાંભળવા મળ્યું છે કે કદાચ રાજુ કરપડા ભાજપમાં જઈ શકે છે. એનો જવાબ તો રાજુભાઈ કરપડા જ આપી શકે, પણ હું એમને જ્યાં સુધી પર્સનલ ઓળખું છું ત્યાં સુધી લડાયક છે. એમને ખબર છે કે રૂલિંગ ગવર્મેન્ટમાં જાય તો લોકો સોશિયલ મીડિયાથી લઈને કેટલા, આજે તો ગાળો દેવાની બહુ મોટી મોટી સિસ્ટમો થઈ ગઈ છે. જેને બારક્ષડી નથી આવડતી, પોતાની જાતને સાહિત્યકાર બતાવે છે, એવું અત્યારે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે. એટલે આ બધા સમીકરણો રાજુભાઈ ખૂબ સારી રીતે જાણે, એ મારો ભરોસો છે. અને મને નથી લાગતું કે એવું કરે. બાકી તો એનો જવાબ વાસ્તવલક્ષી રીતે તો એ જ આપી શકે. જી. આવનાર દિવસોમાં રાહુલ ગાંધી પણ ગુજરાત આવી રહ્યા છે. જી. શું લાગે છે? ગુજરાત એ દેશનો ભાગ છે અને રાહુલજી ગુજરાત દેશના નાગરિક છે, અમારી પાર્ટીના નેતા છે, આવશે. અને એની હવે તો બેન બીજેપી વાળા, તમને ખાનગી વાત કરું, બીજેપી વાળા અને બીજી પાર્ટીઓ વાળા પણ જાણે છે કે રાહુલ ગાંધીને સોશિયલ મીડિયામાં આન તેન જે રીતે મેં કહ્યું એ પ્રમાણે ના લખવાનું લખે, પણ હવે એ લોકો સ્વીકારે કે મળદનો દીકરો છે. આટલી મોટી રૂલિંગ અને સરમુખત્યારશાહી સાથે એકલે હાથે માણસ હસતા મોઢે લડતો આવે. બેન તમને એક સામાન્ય માણસ સમજી શકે એવી વાત કરું. તમે અહીંયા સ્ટુડિયોએ આવતા હોવ ને, ઘરેથી તમારું કોઈ એક બે ટીકા કરે અથવા તમારું મૂડ બગાડ નાખે ને તો સાંજ સુધી તમારું ફેસ ઉપર એની અસર રહે. અને આ લોકોએ નેગેટિવિટી ખાલી પોતાની જાતને ચમકાવવા માટે સત્યને બદનામ કરવાના જે પ્રયત્ન બીજેપીએ કર્યા છે, એમ છતાં એ માણસ એક પાક્કો 100% શું કહેવાય આમ જેના ઉપરથી ગૌરવ થાય એવો ઇન્ડિયન. અને એ વ્યક્તિ આવશે અને એ જે કંઈ છે એની પાસે વાસ્તવિકતા છે, આભાસી નથી. અને એ વાસ્તવિકતા જ્યારે અહીંયા આવશે, ગુજરાત હોય કે દેશનો કોઈ પણ ખૂણો હોય, એ વાસ્તવિકતા આજ નહીં તો કાલ લોકો સમજશે અને સત્યનો જય થશે. જી. આવનાર દિવસોમાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, લાગે છે કોંગ્રેસ આ વખતે કંઈક સારું કરશે પ્રદર્શન? લાગે છે ને એવી કોઈ બાબતો જ નથી. અમે જન આક્રોશ યાત્રા કરી દક્ષિણ ગુજરાતમાં 7 જિલ્લામાં, જે આખો આદિવાસી પટ્ટો છે ત્યાં અમે જોયું. જે લોકો, એ જન આક્રોશ યાત્રા હતી, નેતાનો આક્રોશ તો હતો નહીં. જે અમે લોકોનો, જનતાનો આક્રોશ જોયો, બેન તમારી આંખમાં પાણી આવી જાય. તમે ક્યાં સુધી ખાલી તમને ભૂખ લાગી છે મારી બેન, તો હું તમને 56 પકવાનનો ફોટો બતાવું કે લે મારી બેન જમી લે, બરાબર. મીડિયામાં એમ થાય કે બાપુએ મેં તમને ખવડાવ્યું. એ ફોટો જોઈને ઉલટાની તમારી ભૂખ વકરશે, તમારાથી ભૂખ સંતોષાશે નહીં, કારણ કે એ આભાસી છે, ફોટો છે, એ પેટમાં ના નાખી શકાય. આ આભાસમાંથી બહાર કાઢીશું એટલે લાગે છે ને એવું કંઈ નહીં, ડંકાની ચોટ ઉપર લોકો જાગૃત થશે. લોકોને અમે આભાસ શું છે, વાસ્તવિકતા શું છે સમજાવવાનો પ્રયત્ન કરશું અને શાણા ગુજરાતીઓ વાસ્તવિકતા સ્વીકારશે. એટલે ફરીથી કહું છું કે ડંકાની ચોટ ઉપર કીપ સ્માઇલ. ખૂબ સારો સમય આવવા જઈ રહ્યો છે કોંગ્રેસ માટે. જી સર, ધન્યવાદ સર જોડાવા બદલ. થેન્ક યુ. તો આ આપણી સાથે કરસનદાસ બાપુ. તમે આ તમામ મુદ્દે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.